તો આજે હું આવ્યો છું એક એવા સંતની સમાધિએ કે જેમણે ગુજરાતને ગોગો મહારાજ આપ્યા. વાત કરવી છે કાશીનાથ મહારાજની. વર્ષો પહેલા જોગીઓની જમાતમાં ફરતા ફરતા કાશીનાથ મહારાજ જમનાપુરની જાડીમાં રોકાઈને તપ કરે છે અને ત્યાં જ રેવા અને ભલા નામના ટુંડાલીના અજાણાને કુંવાની હાંડીનું દૂધ માંગીને પહેલો પરચો આપે છે. ત્યારબાદ તેઓ મુદરડા ગામે મઢી બાંધીને રહે છે અને સવા બુંભડિયાની સેવાથી પ્રસન્ન થઈ ઢળતી ઉંમરે 2 દીકરા થશે એવા આશીર્વાદ આપે છે અને કહે છે કે એક તારો અને બીજો મારો કાશીનાથ. સવા બુંભડિયાને 2 દીકરા થતા એક દીકરો કાશીનાથનો શિષ્ય બને છે અને સંતોષગીરી નામે ઓળખાય છે. એકવાર મુદરડા ગામે મહારાજે ભંડારાનું આયોજન કર્યું અને વસ્તી વધી જતા પ્રસાદ ખૂટી તો બાપુના મંત્ર શક્તિથી બાજુના ખેતરની માટી ખોપી જેમાં પાણી રેડતા સુખડી બની ગઈ. આજ પણ એ ખેતર અહીં હયાત છે. પાછળથી કાશીનાથ મહારાજે જીવન સમાધિ લીધી અને સમાધિ પછી સિદ્ધપુર ખાતે રેવા અને ભલાના હાથે દૂધ પી અને ગોગો એમને પૂજવા આપ્યા, જે આજે ટુંડાલી અને કાહવા ખાતે જગ વિખ્યાત છે. મુદરડા નેહડાના નોગો, મકોણા તથા મુદરડા, હરસુંડલ, ધનાલી, સુજપુરા, જસપુરા 5 ગામ વસે. કુંભરિયા પરિવાર દ્વારા 15 વર્ષથી દર પૂનમના દિવસે દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર ચાલે છે. તો આપ પણ આવજો મુદરડા ગામે કાશીનાથ મહારાજના દર્શન.